જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે શ્રી પુષ્ટિ માર્ગીય નવરાત્રિ એટલે જ નવવિલાસ એના વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. હિન્દુ ધર્મશાસ્ત્ર ગ્રંથો અનુસાર શ્રી કૃષ્ણ વ્રજ પ્રદેશમાં શ્રી રાધાજી અને ગોપીઓની સાથે કરેલી અદ્ભુત નૃત્ય લીલા 7 છિદ્રોની સ્વરૂપ ભાવના રાસલીલા એટલે હિન્દુ ધર્મ ગ્રંથો જેવા કે શ્રીમદ ભાગવત અને ગીત ગોવિંદના જણાવ્યા અનુસાર બ્રહ્માજીની એક રાત્રિ જેટલા સમયમાં વૃંદાવન ક્ષેત્રમાં શ્રી કૃષ્ણના વેણુનાદ સુની ઘર કામ છોડી દોડી આવેલી ગોપીઓની સાથે કરેલી એક પ્રકારની નૃત્ય લીલા. શ્રી કૃષ્ણ અને વ્રજની ગોપીઓ વચ્ચેનો પ્રેમ કે જેમાં કોઈ દૈહિક આકર્ષણ કે ઇન્દ્રિય રસની સંતૃપ્તિ નહીં, પરંતુ દિવ્ય અલૌકિક પ્રેમનો સ્વચ્છ નિર્મળ પ્રતિબિંબ કે જે કોઈ દર્પણમાં નહીં, પરંતુ હૃદયરૂપી અરીસામાં પુષ્ટિ માર્ગમાં આસો સુદ એકમથી નોમ સુધીના દિવસોને નવવિલાસ કહે છે. આજથી શ્રી સ્વામીજી અને શ્રી લલિતાજીના સેવાનો સમય પ્રથમ દિવસે ઘટ સ્થાપન અને અંકુરોપણ એટલે કે 10 માટીના ઘડાઓમાં થાય છે. જેમ જેમ અંકુર ફૂટે તેમ ભાવમાં પણ દ્રઢતા આવે છે. પુષ્ટિ માર્ગને આ 9 દિવસમાં રોજ નવા વસ્ત્રો જેવા કે છપ્પા, ચુંદડી, લેરિયા, બાંધણીની ડિઝાઇનવાળા સુતરાવ તેમજ હીરા માણેકનો ભારે શૃંગાર, જુદી જુદી સામગ્રી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવાય છે. શ્રી રાધા રાણી એ પણ શક્તિનો જ અવતાર હોય. આ દિવસોમાં માતૃશક્તિ પ્રત્યેનો વૈષ્ણવનો સહજ ભાવ જ નવવિલાસ દરમિયાન જોવા મળે છે. શ્રી સ્વામીજીના ચરણ કમલ કે જે શક્તિનું પ્રતીક છે, તેની આરાધના આ 9 દિવસોમાં વૈષ્ણવોએ કરવી જોઈએ. આ 12 શક્તિ એટલે અચ્છાદિકા, વિક્ષેપિકા, યોગમાયા, કાત્યાયની, વૃંદાદેવી, ચંદ્રાવલી, સંકેત દેવી, લલિતા દેવી, વિમલા દેવી, નૌવારી, ચૌવારી અને આનંદી. આ 9 દિવસોમાં શ્રી ઠાકોરજી રોજ જુદી જુદી સખીઓની સાથે જુદી જુદી જગ્યાએ જુદી જુદી સામગ્રી આરોગી અને રાસલીલા કરે છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.